અમરેલીમાં ઉમેદવારી પત્રો ચકાસણી શરૂ થઈ છે। અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા। અપક્ષ ઉમેદવારો પણ પહોંચ્યા ફોર્મ ચકાસણી માટે। અમરેલી લોકસભા બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે। વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા છે। હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં પ્રચાર પણ જોવા મળ્યો। તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા તેઓ જોવા મળ્યા છે। તો પ્રચાર દરમિયાન ગરમીના કારણે કાર્યકરોની પણ પાંખી હાજરી જોવા મળી। ડોક્ટર હેમાંગ જોશીનો ટીપી 13 વિસ્તારમાં પ્રચાર દરમિયાન આ વિડીયો સામે આવ્યો છે। તો પ્રચારમાં 3 થી 4 લોકો જે તેમની સાથે હાજર જોવા મળ્યા છે, પરંતુ અહીંયા રજવાડી ઠાઠ જોવા મળ્યો છે, કારણ કે બપોરનો સમય, ધૂમધકતો તાપ અને તેવામાં છત્રીનો સહારો લઈને તેઓ પ્રચાર કરતા નજરે પડ્યા છે। તો વડોદરાથી તેઓ ઉમેદવાર છે હેમાંગ જોશી તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા નજરે પડ્યા છે। જો કે પ્રચારમાં પાંખી હાજરી પણ જોવા મળી છે। તેમના જે સમર્થકો, કાર્યકર્તાઓની અહીં હાજરી જોવા નથી મળી રહી। જોઈએ તે પ્રકારે 4 થી 5 લોકો તેમની સાથે જોવા મળ્યા છે, પરંતુ પ્રચારની કંઈક અલગ રીત અહીંયા જોવા મળી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, વડોદરામાં ભાજપના ઉમેદવારનો શાહી ઠાઠ, પરંતુ પાછળ કાર્યકર્તાઓની હાજરી નથી દેખાઈ રહી। बिल्कुल जो संजय, जो आ समग्र जो घटनाक्रम से वीडियो वायरल થઈ રહ્યો છે તેની વિસ્તારથી વાત કરીએ તો ડોક્ટર હેમાંગ જોશી જે છે પૂરજોશમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે। આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો છાણી વિસ્તાર એટલે કે જે ટીપી 13 વિસ્તાર છે ત્યાંનો વિડીયો છે। હવે વાત કરવામાં આવે તો આ મહારાજા સ્ટાઇલમાં જે પ્રચાર કરવાની છે તો ત્યાં નજીકમાં રામનવમી કાર્યક્રમ ચાલી રહ્યો હતો। એ દરમિયાન જે હેમાંગ જોશી જે છે તે તડકામાં પોતાનો પ્રચાર કરી રહ્યા હતા, જેથી કાર્યકર્તાઓ જે છે તેમને તડકાથી બચાવવા માટે જે રજવાડી છત્રી હોય છે તેનો સહારો લીધો હતો। અને આ વિડીયો જોઈ શકાય છે કે ડોક્ટર હેમાંગ જોશી જે છે તે મહારાજા સ્ટાઇલમાં પ્રચાર કરી રહ્યા છે અને કાર્યકર્તા જે છે તે રજવાડી છત્રી સાથે હેમાંગ જોશીની સાથે સાથે ફરી રહ્યા છે। બીજી સંધ્યા વાત કરીએ તો ઉકળતો તડકો એ હદે છે કે કાર્યકર્તાઓ જે છે બપોરના સમયે જે ઉમેદવાર છે તેની સાથે પ્રચારમાં જવાનું ટાળી રહ્યા છે। એ પણ આ વિડીયોમાં જોઈ શકાય છે કે હેમાંગ જોશી જ્યારે પ્રચાર કરી રહ્યા છે ત્યારે એમની સાથે લગભગ 3-4 જેટલા કાર્યકર્તાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે અત્યારે હેમાંગ જોશીનો જે આ શાહી ઠાઠનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા। સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા। ઋત્વિક મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મૂળી તાલુકાના લીમડી ગામે યોજાયેલ શેખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવમાં ઋત્વિક મકવાણા જોવા મળ્યા। ઋત્વિક મકવાણા હાથમાં સાંકળ જેવી જોવા મળી હતી તેમના હાથમાં, અને વાયરલ વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે તે અંગે હજુ વધારે વિગત સામે નથી આવી, અને આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ પણ નથી કરતું। આપને યાદ અપાવી દઈએ કે સુરેન્દ્રનગર સીટથી ઉમેદવાર છે ઋત્વિક મકવાણા, કોંગ્રેસના ઉમેદવાર, અને તેમનો આ વિડીયો સામે આવી રહ્યો છે। જો કે આ વિડીયો અત્યારનો છે કે જૂનો છે એ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ એક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી અને રૂપિયાનો વરસાદ પણ કરતા તેઓ જોવા મળ્યા હતા। હાથમાં સાંકળ પણ તેમને જોવા મળી છે। તો શેખવા પીર દાદાનો આ કાર્યક્રમ હતો તેવી વિગત સામે આવી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર છે ઋત્વિક મકવાણા। લોકસભા ચૂંટણી તેઓ આ સીટ પરથી લડી રહ્યા છે, અને તેમનો આ વિડીયો વાયરલ થયો છે। સાંકળથી માર મારતો આ વિડીયો પોતાને, કારણ કે આ જે ધાર્મિક કાર્યક્રમ છે આ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળતા હોય છે। બીજી તરફ રૂપિયાનો વરસાદ કરતા પણ નજરે પડી રહ્યા છે, પરંતુ આ વિડીયો હાલનો છે કે જૂનો છે અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો એક વિડીયો સામે આવી રહ્યો છે, આ વિડીયો અંગે શું વધુ વિગત સામે આવી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો 2 કે 3 દિવસ પહેલા મૂળી તાલુકાના લીમડી ગામે શેખવા પીર દાદાનો એક કાર્યક્રમ હતો, ધાર્મિક પ્રસંગ હતો। તેમાં કોંગ્રેસના ઉમેદવાર છે તે ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા, અને આ કાર્યક્રમ દરમિયાન પોતે જે ભુવા સાંકળથી
પોતાના શરીર પર સાંકળ વીંધતા હોય તે પ્રકારનો વિડીયો અને પૈસા ઉડાડતા હોય તેવો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ કાર્યક્રમમાં છે એ અંદાજે લગભગ 2 થી 3 હજાર લોકો હાજર હતા અને તેમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આ ભુવાની જેમ જે સાંકળ વીંધવામાં આવે છે તે પ્રકારનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે અને તેને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે. જી, એટલે ટૂંકમાં વિડીયો હાલનો જ છે, જૂનો વિડીયો નથી. ચોક્કસથી 2 કે 3 દિવસ પહેલા જ આ કાર્યક્રમ હોવાની હાલ જે વિગતો છે સૂત્રો પાસેથી મળી રહી છે. જી, આપનો આભાર. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા નજરે પડ્યા છે. ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા. રામજી ઠાકોરે લીધા ભુવાજીના આશીર્વાદ. આપ જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારનો પ્રચાર આપને જોવા મળે છે. ક્યારેક બીજેપીના ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર આ રીતે રમેલમાં પહોંચતા હોય છે અને ભુવાજી પાસેથી તેમણે આશીર્વાદ પણ લીધા છે. મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવ્યા છે. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યો છે. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યો છે અને તમામ સગા સંબંધી પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા માટે સંકલ્પ લેવડાવ્યો છે. અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા પણ લેવાયા હતા સોગંદ. તો હાથ ઊંચા કરીને લોકો સોગંદ પણ લઈ રહ્યા છે. રામજીભાઈને આપીશ અને મારા જ્યાં સગા સંબંધી મિત્ર વર્તુળ એ બધાય રામજીભાઈને મત આપે. બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે ઘૂમ્યા છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો આ વિડીયો પણ સામે આવ્યો છે. ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા. તો આ સાથે જ ભત્રીજાના લગ્નમાં તેમણે હાજરી આપી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા. જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબે ઘૂમ્યા હતા. ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકો દારૂની પાર્ટીમાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો 1 મહિના અગાઉનો હોવાની આશંકા છે. સમગ્ર વિડીયોને લઈને પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો ગાંધીનગર ફાર્મ હાઉસનો આ વિડીયો છે. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ. તો દારૂનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એલસીબીના હેડ કોન્સ્ટેબલ પણ તેમાં છે તે પ્રકારની વિગત સામે આવી રહી છે. દ્રશ્યોમાં દેખાઈ રહે છે 14 જેટલા લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જો કે આ વિડીયો 1 મહિના પહેલાનો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. તો ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ અને ખુદ જનતાના રક્ષક જ તેમાં દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. તો ચૂંટણીનો આ સમય છે અને ચૂંટણીના સમયે આ એ જ પોલીસ છે કે જે લોકોને ઊભા રાખી અને ગાડીમાં ચેકિંગ કરતી હોય છે, પરંતુ અહીંયા ખુદ પોલીસ જવાન જ દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. ગાંધીનગરના આ દ્રશ્યો છે ફાર્મ હાઉસના, જો કે 1 મહિના પહેલાના હોય તે વિગત સામે આવે છે. વડોદરાના કોયલી ઉડેરા રોડ પર ભર ઉનાળે ભૂવા પડતા સ્થાનિકો પરેશાન છે. એક સાથે 2 ભૂવા પડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. તો તે પ્રકારનો આરોપ લોકો લગાવી રહ્યા છે. રોડ પર 3 ફૂટ ઊંડા ભૂવા પડ્યા છે અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકો માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ.